કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? તો ફ્રેન્ડ્સ, ફેબ્રુઆરી 2026ની વિઝા બુલેટિન રિલીઝ થઈ ગઈ છે. હું આપની સમક્ષ લઈને આવ્યો છું અમેરિકા ઇમિગ્રેશન અપડેટ વિઝા બુલેટિન કમ્પેર ટુ જાન્યુઆરી 2026 અને ફેબ્રુઆરી 2026 વિઝા બુલેટિન. ચાર્ટ એ અને ચાર્ટ બી, ફાઇનલ એક્શન ડેટ અને ડેટ ઓફ ફાઇલિંગ ફેબ્રુઆરી 2026 વિઝા મુવમેન્ટ. તો ફ્રેન્ડ્સ, આપને અમેરિકા વિઝા મુવમેન્ટ જાણવામાં રસ હોય તો મારા વિડીયોને અંત સુધી જોઈ લાઇક કરી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું આપને આની દરેક અપડેટ રેગ્યુલર આપતો રહીશ, જેથી આપને વિઝા બુલેટિનની સચોટ માહિતી આપના સ્માર્ટફોન પર મળતી રહે. તો વાત કરીએ ફેબ્રુઆરી 2026 ઇમિગ્રેશન વિઝા મુવમેન્ટમાં શું ચેન્જીસ થયા છે. ઇમિગ્રેશન વિઝા મુવમેન્ટ, ફેમિલી બેઝ કેટેગરી, ફાઇનલ એક્શન ડેટ, ડેટ ઓફ ફાઇલિંગ, એમ્પ્લોય બેઝ કેટેગરી વિશે ફ્રેન્ડ્સ વાત કરું દર વખતની જેમ તો યુએસસીઆઈએસ દર મહિને વિઝા બુલેટિન ચાર્ટ પોતાની વેબસાઇટ પર મૂકતા જ હોય છે. તેમાં એ અપડેટ કરે છે કે રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો, ફિલિપાઇન્સની ફાઇનલ એક્શન ડેટ, ડેટ ઓફ ફાઇલિંગ, એમ્પ્લોઈઝ બેઝ કેટેગરી વિશે કે કઈ કેટેગરીમાં કેટલી મૂવમેન્ટ થઈ છે. એમની વેબસાઇટ ઉપર આપેલી માહિતી અનુસાર આપણે અહીંયા એક ચાર્ટ બનાવી તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. તેમાં લેફ્ટ સાઈડ જાન્યુઆરી મહિનાની અને રાઈટ સાઈડ ફેબ્રુઆરી મહિનાની ઇમિગ્રેશન વિઝા મુવમેન્ટની અલગ અલગ કન્ટ્રી વાઇઝ તેની કઈ ફાઇનલ એક્શન ડેટ અને ડેટ ઓફ ફાઇલિંગ અને કેટલા મહિનાની મુવમેન્ટ થઈ છે તે વિગત અને અત્યારે કરંટમાં કઈ ડેટ ચાલી રહી છે, આ બધી વિગત આ ચાર્ટમાં શો કરે છે. તો ફ્રેન્ડ્સ, તમે આ ચાર્ટ ઓન સ્ક્રીન જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, વાત કરીએ ફાઇનલ એક્શન ડેટ F1 કેટેગરીમાં તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના અને ભારતમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી. મેક્સિકોમાં 112 એટલે 112 દિવસની અને ફિલિપાઇન્સમાં પણ કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી. હવે વાત કરીએ ફાઇનલ એક્શન ડેટ F2A કેટેગરીમાં તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો અને ફિલિપાઇન્સમાં કોઈ પણ પ્રકારની મુવમેન્ટ જોવા મળી નથી દોસ્તો. વાત કરીએ ફાઇનલ એક્શન ડેટ F2B કેટેગરીમાં તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના અને ભારતમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી. મેક્સિકોમાં 92 દિવસની મુવમેન્ટ જોવા મળી છે અને ફિલિપાઇન્સમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી. વાત કરીએ ફાઇનલ એક્શન ડેટ F3 કેટેગરીમાં તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકોમાં અને ફિલિપાઇન્સમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી. વાત કરીએ ફાઇનલ એક્શન ડેટ F4 કેટેગરીમાં તો દોસ્તો એમાં પણ સેમ રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો અને ફિલિપાઇન્સમાં કોઈ પણ પ્રકારની મુવમેન્ટ જોવા મળી નથી દોસ્તો. તો હવે વાત કરીએ ડેટ ઓફ ફાઇલિંગની તો ડેટ ઓફ ફાઇલિંગમાં F1 કેટેગરીમાં રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત અને ફિલિપાઇન્સમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી, જ્યારે મેક્સિકોમાં 91 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. વાત કરીએ ડેટ ઓફ ફાઇલિંગ F2A કેટેગરીમાં તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો અને ફિલિપાઇન્સમાં દરેક કન્ટ્રીમાં 31 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. તો વાત કરીએ ડેટ ઓફ ફાઇલિંગની F2B કેટેગરીમાં તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત અને ફિલિપાઇન્સમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી દોસ્તો. તો ફ્રેન્ડ્સ, વાત કરીએ મેક્સિકોમાં 92 દિવસની મુવમેન્ટ જોવા મળી છે ડેટ ઓફ ફાઇલિંગની F2B કેટેગરીમાં. હવે વાત કરીએ ડેટ ઓફ ફાઇલિંગની F3 કેટેગરીમાં તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો અને ફિલિપાઇન્સમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી. એ જ રીતે વાત કરીએ ડેટ ઓફ ફાઇલિંગની F4 કેટેગરીમાં તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો અને ફિલિપાઇન્સમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી દોસ્તો. આ જ પ્રમાણે એમ્પ્લોય બેઝ કેટેગરીમાં મુવમેન્ટ જોવા મળી છે. આપ એમ્પ્લોઈઝ બેઝ કેટેગરી પણ સ્ક્રીન પર આપેલા ચાર્ટમાં જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, આ વખતે પણ ફાઇલોમાં કોઈ ખાસ મુવમેન્ટ જોવા મળી નથી. યુએસસીઆઈએસ કહે તો છે પણ ક્યારેય હજી સુધી કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી. જેમ કે F3 કેટેગરી, F4 કેટેગરી, આ લોકો મેક્સિકો, ફિલિપાઇન્સને તો આગળ વધારે છે પણ ઇન્ડિયા, ચાઇના કે અધર કન્ટ્રીઝમાં કોઈ ચેન્જીસ જોવા મળ્યા નથી. હવે આગળના દિવસોમાં શું ફેરફાર જોવા મળે છે, કોઈ મોટા સારા સમાચાર સાંભળવા મળે એ જ આશા. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ગુડ બાય.